નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આઈબીપીએસ ક્લાર્ક ભરતી 2024 એટલે કે સરકારી બેંકોની અંદર ક્લાર્ક બનવાની એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. આઈબીપીએસ ક્લાર્કની ભરતી એનો મતલબ થાય 11 જેટલી સરકારી જે બેંકો છે, જેમાં બેંક ઓફ બરોડા છે, પંજાબ નેશનલ બેંક છે, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા છે, આવી અલગ અલગ 11 જેટલી બેંકો છે, એમાં ક્લાર્ક બનવા માટેની આ એક ઓપોર્ચ્યુનિટી છે. એમાં કુલ વેકેન્સી 11,400 જાહેર થઈ છે અને ગુજરાતની અંદર 700 જેટલી જગ્યાઓ જાહેર થઈ છે. હવે આજના સેશનની અંદર આપણે એ ચર્ચા કરીશું કે ઘણા વિદ્યાર્થીઓ કહેશે સાહેબ આમાં તૈયારી કેવી રીતે કરવી, અને હું ફ્રેશર્સ છું, બરાબર છે, તો મારે ક્યાંથી તૈયારી શરૂ કરવી જોઈએ. અને કોઈ વિદ્યાર્થી એવું પણ છે કે જે લાસ્ટ યર પણ આની એક્ઝામ આપી હોય તો એને શું કરવું જોઈએ. આજે આના વિશે તમામ આપણે ચર્ચા કરીશું. ટૂંકમાં આજના સેશનની અંદર આપણે કમ્પ્લીટ આની જે સ્ટ્રેટેજી છે, એક્ઝામની પેટર્ન છે, બરાબર, કેવી રીતે તૈયારી કરવી જોઈએ અને કેટલા દિવસ છે, ફોર્મ ભરવાની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ છે અને એક્ઝામ આવશે એની વચ્ચે કેટલા દિવસ છે, ત્યાર પછી મેઇન્સ એક્ઝામ આવશે એની વચ્ચે કેટલા દિવસ છે, તો આ જે દિવસો છે એમાં કેવી રીતે પ્રિપેરેશન કરવી જોઈએ એના વિશે આજે કમ્પ્લીટ આપણે ચર્ચા કરીશું. તો સેશનની શરૂઆત કરી છે, એન્ડ સુધી બનેલા રહેજો. તમને કમ્પ્લીટ એકદમ પ્રોપર મેથ્સ, રિઝનિંગ, અલગ અલગ જે વિષયો છે, સામાન્ય અભ્યાસ, ઇંગ્લિશ, તમામ વિષયનું સ્ટ્રેટેજી ડિસ્કસ કરીશ કે એક્ઝેક્ટ ક્યાંથી શરૂઆત કરવી જોઈએ જેથી પ્રી એક્ઝામ પણ ક્લિયર થઈ શકે, સાથે સાથે પછી મેઇન્સ એક્ઝામની તૈયારી પણ સાથે જ થઈ શકે. રેડી? સો સ્ટાર્ટ કરીએ છીએ સેશન. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, સૌથી પહેલા તો વાત કરીએ આઝાદીના નિમિત્તે આપણે એસબીઆઈ, આઈબીપીએસ, આરઆરબી અને આરબીઆઈ આના માટેનો એક કમ્પ્લીટ સ્માર્ટ રેકોર્ડેડ કોર્સ આપણે બનાવેલો છે કમ્પ્લીટ. તો એની અંદર 1 મહિનાની વેલિડિટી છે 149, 12 મહિના માટે 1788, બરાબર, 6 મહિના માટે 894 અને 24 મહિના માટે 3576, બરાબર છે. આ મતલબ આ જે રેકોર્ડેડ કોર્સ છે તમને આ પ્રાઇસમાં મળશે, બટ આ ફક્ત ઓફર માત્ર 1 દિવસ માટે રહેશે, બરાબર. 15 ઓગસ્ટ રાત્રે 12 વાગ્યા સુધી આ ઓફરનો લાભ લઈ લે. 14 ઓગસ્ટ રાત્રે 12 વાગ્યાથી લઈને 15 ઓગસ્ટ રાત્રે 12 વાગ્યા સુધી તમે આ કોર્સ માત્ર આટલા રૂપિયામાં પરચેસ કરી શકશો. ક્લિયર છે? જેની અંદર એસબીઆઈ, આઈબીપીએસ, આરઆરબી અને આરબીઆઈ આ તમામ એક્ઝામની તૈયારી એક સાથે થઈ શકશે. લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલો કોર્સ છે, પ્રી પ્લસ મેઇન્સનો સંપૂર્ણ કોર્સ છે. રેડી? ડિસ્કાઉન્ટ માત્ર એક જ દિવસ છે. આના માટે તમારે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. તમને આ જોવા મળશે માત્ર એક દિવસ માટે. એટલે અત્યારે આ ઓફર નથી, સમજો. આ માત્ર એક જ દિવસ માટે ઓફર છે. એટલે અત્યારે તમે એને કરશો તો તમને એના જે જૂનો રેટ છે, જે જૂનો કિંમત છે એમાં તમને મળશે. એટલે આ એક દિવસ માટે છે. આગળ વધીએ તો સૌથી પહેલા આપણે વાત કરીએ વેકેન્સીની. હવે થોડું સમજવાની કોશિશ કરીએ. આ બધા અલગ અલગ સ્ટેટ છે. જો આઈબીપીએસ ક્લર્કની 2025ની વેકેન્સી તમે જો તો યુપીમાં આટલી વેકેન્સી હતી, મહારાષ્ટ્રમાં આટલી વેકેન્સી હતી. આ સૌથી વધારે જગ્યાઓ હતી. એટલે મેં અમુક જ સ્ટેટ લીધા છે, બધા સ્ટેટ નથી લીધા. કર્ણાટકા છે, તામિલનાડુ છે, આ આપણું ગુજરાત છે. તો ગુજરાતમાં પણ ગયા વર્ષે 753 જગ્યાઓ હતી. આ એમપી છે, વેસ્ટ બેંગોલ છે, આ બિહાર છે. એવી રીતે અહીંયા જો તમે યુપી, મહારાષ્ટ્ર, કર્ણાટકા, વેસ્ટ બેંગોલ, આ આપણું ગુજરાત છે, 698 જગ્યાઓ છે. રેડી? તો 2025માં પણ એટલી જગ્યા હતી, 2026માં પણ એટલી જગ્યાઓ છે. હવે તમે જોશો આની અંદર તો 2024માં જયારે વેકેન્સી બહાર પડી હતી ને તો 6128 વેકેન્સી બહાર પડી હતી. પણ જ્યારે ફાઇનલ સિલેક્શન થયું ને તો આ વેકેન્સી વધીને 11,796 થઈ ગઈ હતી. એટલે દર વર્ષે આઈબીપીએસમાં એવું હોય છે. તમે જો નોટિફિકેશન બરોબર રીડ કરશો ને તો જે વેકેન્સીનો ચાર્ટ છે ને કે આ બેંકમાં આટલી વેકેન્સી છે, આ બેંકોમાં આટલી વેકેન્સી છે, આ બેંકોમાં આટલી વેકેન્સી છે, તો અમુકમાં એનઆર લખેલું હશે. એનો મતલબ છે કે એ બેંકે હજી આઈબીપીએસને પોતાની વેકેન્સી રિપોર્ટ નથી કરી. એનો મતલબ એ પાછળથી એડ થઈ જશે. એટલે વેકેન્સી 6000થી વધીને 11,000ની આસપાસ જતી રહી હતી 24માં. 25ની વાત કરું તો 10,000 જેવી વેકેન્સીઓ બહાર પડી હતી. એ વધીને 15,750, ઓલમોસ્ટ 5,000 જેટલી જગ્યાઓ વધી જાય પાછળથી. કરંટ વેકેન્સી આ બહાર પડે પણ જ્યારે ફાઇનલ સિલેક્શન થાય ત્યારે કુલ આટલી જગ્યાઓ પર સિલેક્શન થયું હોય. અને આ વખતની વાત કરીએ તો બેટા 11,403 વેકેન્સી બહાર પડી છે. તમે વધીને જાશો આ બાજુ 16,000ની આસપાસ જગ્યાઓ આવશે સંભવિત. જ્યારે આનું ફાઇનલ સિલેક્શન આવશે ત્યારે 16,000 જગ્યાઓ પર સિલેક્શન થશે. આ તમારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. ભલે અત્યારે 11,000 જગ્યાઓ છે. એટલે હું તમને કહું છું ગુજરાતમાં જે 698 જગ્યા છે ને એમાંથી એક યુકો બેંક છે જેને હજી પોતાની વેકેન્સી
આપી નથી આઈબીપીએસ ને. આ વેકેન્સી આરામથી 750 જવાની છે, કન્ફર્મ. આ વેકેન્સી 750 જવાની છે ગુજરાતની અંદર. એટલે ગુજરાતમાં પણ બહુ સારી એવી ભરતી થઈ ગઈ છે, ભરતી થવાની છે. રેડી? ચાલો આગળ વધીએ. તો સૌથી પહેલા આઈબીપીએસ ક્લર્કના પાછલા વર્ષનું કટ ઓફ જોઈ લઈએ, એટલે તમને થોડો આઈડિયા આવી જાય પ્રિપેરેશન કેવી રીતે કરવાની છે અને શું છે, અને એનું કટ ઓફ શું છે, કેવો ટ્રેન્ડ રહે છે. તો તમે જોઈશો, ગુજરાતની જ વાત કરીશ, હું બીજા સ્ટેટની વાત નથી કરતો. બીજા સ્ટેટનું તમને ઓનલાઈન મળી જશે, કારણ કે હું ગુજરાતની એટલા માટે વાત કરું છું કે આપણે ગુજરાતથી ફોર્મ ભરવાના છે. તમારે હોમ સ્ટેટ ગુજરાત છે, તમે ગુજરાતની અંદર સિલેક્શન લેવાના છો, જોબ પણ ગુજરાતમાં જ કરવાનો છો. તો ગુજરાતનું શું કટ ઓફ છે એની પર આપણે ચર્ચા કરીશું. અધર સ્ટેટની કોઈ મતલબ નથી ચર્ચા કરવાનો, સમજાય? તો ગુજરાતની વાત કરીએ તો પ્રિલિમ્સની 100 માર્ક્સના પેપરમાંથી તમે જોશો તો 2025નું કટ ઓફ ખાલી 45.25 હતું. હું આ જનરલનું કટ ઓફ લીધેલું છે. એસટી આનાથી ઓછું હશે, ઓબીસી આનાથી 2-3 માર્ક્સ ઓછા હશે. જનરલી આપણે જનરલ જ ધ્યાનમાં રાખશું, યુઆરને ધ્યાનમાં રાખશું, અનરિઝર્વ કેટેગરી. 2024માં જો કે કટ ઓફ થોડું વધારે હતું, 2023માં પણ એની આસપાસ જ હતું. તો તમે વેકેન્સી પણ જોઈ શકો છો કે વેકેન્સી તમે જો 2024માં 6000 વેકેન્સી, મતલબ ઓછી વેકેન્સી હતી, કટ ઓફ વધારે હતું. વેકેન્સી વધી ગઈ, કટ ઓફ ઓછું થઈ ગયું. સમજાય શું કહેવા માંગુ છું? વેકેન્સી જો 2025માં 10,000 થઈ, કટ ઓફ તમારું એ પ્રમાણેનું થઈ ગયું છે, 45 થઈ ગયું છે. તો આ વખતે પણ આટલું કટ ઓફની આસપાસ રહેશે. મતલબ આપણે તૈયારી કરવાની છે, તો આપણી વાત કરીએ તો આપણે તો એવી તૈયારી કરવાની છે કે 70+ ગમે એમ કરીને સ્કોર કરવાનો છે આઉટ ઓફ 100 પ્રીમાં. હવે એની જ આજે હું સ્ટ્રેટેજી ડિસ્કસ કરીશ તમારી સામે. 70+ આપણે કરવાનો છે 2024માં, 2023માં. એવી રીતે મેઇન્સ એક્ઝામનું કટ ઓફ પણ જોઈ શકશો. જો કે 200 માર્ક્સનું પેપર આવે, આ વખતે એક્ઝામ પેટર્ન થોડી ચેન્જ થઈ છે. તો 25માં 38.25 હતું, 37.25 હતું અને આમાં 34.25 હતું. અનરિઝર્વ કેટેગરીનું આ છે લાસ્ટ યરનું કટ ઓફ. છેલ્લા 3 વર્ષનું કટ ઓફ લીધું, તમને આઈડિયા આવી જાય કે કેમ તૈયારી કરવાની છે. વેકેન્સીઓ વધે છે, આ વખતે પણ કટ ઓફ થોડુંક નીચું રહેશે. પ્રોપર જો તૈયારી કરશો, પ્રોપર પ્લાનિંગ સાથે તૈયારી કરશો, એક તમારી પાસે સ્ટ્રેટેજી હશે, તો તમે આરામથી જે દિવસો બાકી છે એમાં તમે આરામથી એક્ઝામ ક્લિયર કરી શકો છો. બટ પ્રેક્ટિસ માંગી લેશે. ચાલો કેવી રીતે કરવાની છે એ પણ સમજાવીશ. સૌથી પહેલા શોર્ટમાં જોઈ લે ફોર્મ ભરવાની તારીખ. તો હજી પણ તમે જો ફોર્મ ના ભર્યું હોય તો ફોર્મ ભરી લેજો. 1 ઓગસ્ટથી લઈને 21 ઓગસ્ટ 2024માં ફોર્મ ભરાયા છે. એટલે અત્યારે આ ફોર્મ ભરવાના ચાલુ છે, બરાબર. ફોર્મ ભરવાની હું તમને વેબસાઇટ કહી દઉં તો ibps.in, www.ibps.in આવું સર્ચ કરશો એટલે તમે ત્યાં લિંક ઓપન થશે. મતલબ ત્યાં એનું પોર્ટલ જ છે, એની પર તમે જશો, કસ્ટમર સર્વિસ એસોસિએટ, ત્યાં તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી આઈબીપીએસનું જ પેજ ઓપન થશે. ન્યૂ રજિસ્ટ્રેશન કરો અને ફોર્મ કેવી રીતે ભરવાનો એનો વિડીયો ઓલરેડી બનાવેલો છે, તમે જોઈ લેજો. કયા કયા વિદ્યાર્થીઓ એમાં એપ્લાય કરી શકે? તો શૈક્ષણિક લાયકાતમાં કોઈ પણ સ્નાતક એપ્લાય કરી શકશે. તમે બીકોમ, બીબીએ, બીએસસી જે પણ કરેલું હોય. જનરલી વિદ્યાર્થીઓને શું હોય છે ખબર છે કે બીકોમ વાળા વિદ્યાર્થીઓ જ આમાં એપ્લાય કરી શકે, એવું કંઈ નથી. કોઈ પણ ગ્રેજ્યુએટ, તમે બીએસસી કરેલું હોય, તમે આર્ટ્સ ગ્રેજ્યુએટ હોવ, તમે કોમર્સ ગ્રેજ્યુએટ હોવ, તમે એન્જિનિયરિંગથી કરેલું હોય, એવા તમામ વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકશે. ઉંમર છે 20 થી 28 વર્ષ એસટી એસસી માટે, 5 વર્ષ ઓબીસી માટે, 3 વર્ષ એજ રિલેક્સેશન મળશે. પરીક્ષા તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. માધ્યમ ઓનલાઈન છે, એક્ઝામ ઓનલાઈન જ આપવાની હોય છે અને પગાર 40,000 થી પણ વધારે છે આની અંદર. ક્લિયર છે? આગળ વધીએ. તો હવે તમે જોઈ શકો છો આની અંદર સ્ટ્રેટેજી. ચાલો, તો સૌથી પહેલા વાત કરીએ તો પ્રિલિમ્સ. આ ચાલે છે ઓગસ્ટ મહિનો. ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, એક અઠવાડિયું જેવું પૂરું થવા આવ્યું છે. આપણી પાસે 70 દિવસ છે એમ માનીને ચાલો, કારણ કે 10-11 ઓક્ટોબરે એની પ્રી એક્ઝામની ડેટ આવી ગઈ છે. આ ઓલરેડી 7 થી 8 મહિના પહેલા જ આઈબીપીએસે એક કેલેન્ડરમાં જણાવી દીધેલું 10-11 ઓક્ટોબરે આની પ્રી એક્ઝામ છે. ત્યાર પછી પ્રી અને મેઇન્સ એક્ઝામ વચ્ચે પણ બીજા 77 દિવસનો ગેપ છે. એનો મતલબ મેઇન્સ એક્ઝામ છે તમારી 27 ડિસેમ્બર. એટલે આમ જોવા જાય તો ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, ઓલમોસ્ટ 5 મહિના જેવો તમને સમય મળવાનો છે આની અંદર. એનો મતલબ જ્યારે પણ તમે હવે તૈયારીની શરૂઆત કરો તો સૌથી પહેલા તૈયારી હંમેશા મેન્સની કરવાની. સમજો, કાન ખોલીને બરોબર સાંભળજો. તૈયારી મેન્સની કરવાની, સ્ટ્રેટેજી પ્રીની રાખવાની છે. એનું રીઝન છે કે પ્રી એક્ઝામની અંદર જો તમે બધું જ કરવા ગયા તો એટલા દિવસમાં થઈને રહેશે.
કારણ કે આપણી પાસે 70 ડેઝ છે અને આ એક પ્રકારની સ્પીડ મેથ્સ એટલે સ્પીડ બેઝ એક્ઝામ છે એમ કીધું ચાલે. સ્પીડમાં પ્રશ્નો સોલ્વ કરવા પડશે. તો સ્પીડમાં સોલ્વ કરવા માટે અમુક ટોપિકો એવા છે જે 100% એક્ઝામમાં પૂછાય જ છે અને એનું વેઇટેજ પણ વધારે છે. તો એવા ટોપિકને આપણે પહેલા સોલ્વ કરીશું, એવા ટોપિકને આપણે પહેલા પકડીશું. રેડી? જેથી ફટાફટ પ્રશ્નો સોલ્વ થાય, જેથી આપણે એનું કટ ઓફને ક્લિયર કરી દઈએ. સમજાય છે? પછી બાકીના પોર્શન પર આપણે આગળ વધશું. તો કહેવાનો મતલબ 70 દિવસ તમારી પાસે અત્યારે છે. ઓગસ્ટ આખો છે, સપ્ટેમ્બર આખો છે અને ઓક્ટોબરના 10 દિવસ ગણીને ચાલો. એટલે કે આમ તો જોવા જાય થોડાક 10 દિવસ બાદ કરો તો આપણે 70 દિવસના ગણીએ તો 60 દિવસ છે આપણી પાસે. હે, પ્રોપર 2 મહિના આપણી પાસે છે. તો તૈયારી કેમ કરવી જોઈએ, બરાબર? એ પહેલા આપણે થોડું એનું સમજી લઈએ કે એની પેટર્ન શું છે. તો તમને બધાને ખબર છે કે પ્રી એક્ઝામમાં પહેલો સબ્જેક્ટ આવશે ગણિત, બીજો આવશે રીઝનિંગ અને ત્રીજો આવશે ઇંગ્લિશ. એટલે કે 3 જ વિષયો છે. ગણિત ગુજરાતીમાં, રીઝનિંગ ગુજરાતીમાં, અંગ્રેજી તો એ તો અંગ્રેજીમાં જ રહેવાનું છે. ઓકે. 35 પ્રશ્નો 35 ગુણ, 35 પ્રશ્નો 35 ગુણ, 30 પ્રશ્નો 30 ગુણ. હવે તો બધાને ખબર હશે આ એક્ઝામ પેટર્ન છે. પણ મેઇન વસ્તુ શું છે ખબર છે? ટાઈમ. 20 જ મિનિટમાં તમારે 35 પ્રશ્નો સોલ્વ કરવાના છે. એટલે કંઈક તો વિચારવું પડશે કે કેમ કરવું પડશે, કંઈક તો સ્ટ્રેટેજી હોવી જોઈએ. 20 જ મિનિટમાં તમારે 35 પ્રશ્નો સોલ્વ કરવાના છે. 20 જ મિનિટમાં અહીંયા તમારે 30 પ્રશ્નો સોલ્વ કરવાના છે. 100 પ્રશ્નો 100 ગુણ 60 મિનિટનો ટાઈમ અને ખોટો પડે તો 0.25 નેગેટિવ એટલે કટ થઈ જશે. 1/4 માર્ક્સ કટ થઈ જશે. એટલે ખોટો પાડવાનો નથી. તો હવે આની જે સ્ટ્રેટેજી છે ને એ હું તમને ટૂંક સમયમાં ડિસ્કસ કરું કે આની સ્ટ્રેટેજી કેવી રીતે હોવી જોઈએ. કે મારે ગણિતમાં 35 પ્રશ્નોને 20 મિનિટમાં સોલ્વ કરવા છે તો મારે શું કરવું જોઈએ, રીઝનિંગમાં શું કરવું જોઈએ અને ઇંગ્લિશમાં શું કરવું જોઈએ. એ પહેલા આપણે સમજી લઈએ થોડી મેન્સની પેટર્ન. તો મેન્સની પેટર્નમાં પણ એવું જ છે. રીઝનિંગ સબ્જેક્ટ છે, અંગ્રેજી છે, ગણિત છે. આ એક નવો વિષય છે, સામાન્ય અભ્યાસ. આ એક નવો વિષય છે, બરાબર? આ ગુજરાતીમાં આવશે, અંગ્રેજીમાં આવશે, આ ગુજરાતીમાં આવશે. બધામાં 40 પ્રશ્નો છે, તમે જોઈ શકો છો. પણ ગુણ બધાના અલગ અલગ છે. રીઝનિંગ છે તો 60 ગુણનું છે, અંગ્રેજી છે તો એ 40, એક પ્રશ્ન 1 માર્ક્સનો, અહીંયા એક પ્રશ્ન 1.5 માર્ક્સનો કહી શકાય, અહીંયા પણ એક પ્રશ્ન 1.5 માર્ક્સનો કહી શકાય, બરાબર છે? અહીંયા અમુક પ્રશ્ન 1 માર્ક્સના, અમુક પ્રશ્ન 2 માર્ક્સના, લાઈક એવું હશે. દરેકનો અલગ અલગ ટાઈમ છે. 35 અને અહીંયા 20 મિનિટનો એટલે 125, એટલે કે 2 કલાક ને 5 મિનિટનો ટાઈમ છે અને 160 પ્રશ્નો, 200 ગુણ છે ટોટલ. રેડી? હવે જો વાત કરીએ પેટર્નની, હવે મેઇન સ્ટ્રેટેજીની વાત કરીએ. હવે જરા ધ્યાનથી સમજજો. ઓકે. તો ભાઈ ગણિતની અંદર સમજજો કે ભાઈ ગણિતને મારે સાહેબ તૈયારી તો કરવી છે મારે મેન્સની, પણ મારે સ્ટ્રેટેજી પ્રીની અપનાવી છે. તો ગણિતની અંદર એક ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જેનું નામ છે સિમ્પ્લિફિકેશન. સિમ્પ્લિફિકેશન એનો મતલબ થાય સાદું રૂપ આપો. સાદું રૂપ આપો. રેડી? હવે સાદું રૂપ આપો એટલે કે ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી, ત્યાર પછી વર્ગ, વર્ગમૂળ, ઘન, શોધો, ઘાત, ઘાતાંકના નિયમો, અપૂર્ણાંકો, આ બધી વસ્તુ. આના 10 પ્રશ્નો એક્ઝામમાં આવશે જ આવશે. આના 10 પ્રશ્નો એક્ઝામમાં આવશે. ત્યાર પછી વાત કરીએ આગળ સિરીઝ. સિરીઝ એટલે કે નંબર સિરીઝ, એટલે કે ખૂટતી સંખ્યા શોધો, વ્રોંગ નંબર એટલે કે ખોટું પદ શોધો. આના પણ તમને 5 પ્રશ્નો જોવા મળશે. ત્યાર પછી આવશે બેટા ઇનઇક્વાલિટી. ઇનઇક્વાલિટી એટલે કે અસમાનતા, એટલે કે ક્વાડ્રેટિક ઇક્વેશન જેને કહેવાય, હે ને? ત્યાર પછી આપણે વાત કરીએ આગળ તો ડીઆઈ, બરાબર? હવે બની શકે આના 2 થી 3 પ્રશ્નો હોય, કદાચ 5 પણ હોય. આના તો 5 પ્રશ્નો પૂછશે, હે ને? એનો મતલબ મારે અહીંયા આને અમુક જ મિનિટમાં સોલ્વ કરી દેવા પડશે. હવે હું વાત કરું આને, તો આને મારે 4 થી 5 મિનિટ, મેક્સ ટુ મેક્સ 5 મિનિટમાં સોલ્વ કરવાના છે. સિરીઝ, તો સિરીઝની વાત કરીએ તો સિરીઝ માની લો મારે 2 થી 3 મિનિટમાં સોલ્વ કરવાની રહે. અને ઇનઇક્વાલિટી કદાચ પૂછે કે ના પણ પૂછે, અને પૂછે તો 2 મિનિટમાં સોલ્વ થઈ જશે, અને આ પણ 2 મિનિટમાં. એટલે આ બંને પોર્શન મારે 4 મિનિટમાં સોલ્વ કરી દેવાનો રહે. હવે તમે જો 4 ને 4 8 ને 2 10, એનો મતલબ એવો થયો, તમે એક વસ્તુ સમજો કે આ 10 મિનિટમાં મિનિમમ, હા 10, આ 10 મિનિટમાં તમે 10 ને 5 15 ને 5 20 અને આના કદાચ 2, એનો મતલબ 22 માર્ક્સ 10 મિનિટમાં તમારા મળી જશે. 22 માર્ક્સ તમારે 10 મિનિટમાં લઈ લેવાના છે. પડી ગઈ સમજ? એનો મતલબ કે આ એવા ટોપિકો છે કે જે સૌથી પહેલા તૈયારી કરવાની છે. આનો વેટેજ મેન્સમાં ઓછો હશે પણ પ્રીમાં સૌથી વધારે છે. એનો મતલબ ગણિત જે 35 ગુણનું ગણિત છે ને, એ 35 માંથી 22 માર્ક્સનું જો ખાલી આટલું જ પૂછાશે આ 4 ટોપિકો.
22 માર્ક્સમાં. એટલે આપણે બેચની અંદર પણ એવી રીતે તૈયારી કરાવે છે કે સૌથી પહેલા આ ટોપિક આપણો કમ્પ્લીટ થઈ ગયો છે, આ ટોપિક આપણો કમ્પ્લીટ થઈ ગયો છે, આ ટોપિક અત્યારે ચાલી રહ્યો છે, આ ટોપિક આના પછી કમ્પ્લીટ થઈ જશે. એટલે આ કેટલું જલ્દી કમ્પ્લીટ થઈ જશે. લગભગ ઓગસ્ટના 15 ઓગસ્ટ પહેલા તો આ બધું કમ્પ્લીટ થઈ જશે. હવે 15 ઓગસ્ટ પહેલા આ કમ્પ્લીટ થઈ જાય તો આને તમારે ખાલી ફક્ત ને ફક્ત પ્રેક્ટિસ કરવાની રહે, બીજું કંઈ કરવાનું ના રહે. સેલ્ફ પ્રેક્ટિસ કરવાની બસ. પછી એ નક્કી કરવાનું કે મારે આટલા મિનિટમાં થાય છે કે નહીં થતું, આ 10 મિનિટમાં મારું આટલું થાય છે કે નહીં થતું, એ જ ખાલી ચેક કરવાનું છે. પડે હું સમજ શું કેવું છું? એટલે મને 10 મિનિટમાં 22 માર્ક્સ આવી જાય છે. હવે બાકી બચ્યું એ વર્ડ પ્રોબ્લેમ. વર્ડ પ્રોબ્લેમનો મતલબ ખબર તમને? સરેરાશ, નફો ખોટ ચેપ્ટર થઈ જાય, ત્યાર પછી સરેરાશ ચેપ્ટર થઈ જાય, આ બધા ચેપ્ટર. તો આની અંદર પણ કોઈ બધા ચેપ્ટર નથી કરવાના, બરાબર છે. મેઇન જે ચેપ્ટરો છે જેમ કે કાર્ય સમય કાર્ય જે પૂછાય જ પૂછાય, ત્યાર પછી સમય અંતર ઝડપ, ત્યાર પછી તમને હું એમ કહું નફો ખોટ, ત્યાર પછી SICI, બરાબર છે. ત્યાર પછી એવરેજ એટલે કે સરેરાશ. આટલા ટોપિકો 100% આવશે એક્ઝામમાં. એનો મતલબ 5 ગુણ તો તમને અહીંયાથી મળી જાય. એક પ્રશ્ન 1 ગુણ. 22 ને 5 27. રેડી? હવે આટલી વસ્તુ તો આપણે સપ્ટેમ્બર મહિનાના એન્ડ સુધીમાં પૂરું કરી દઈશું. જો કે આનાથી વધારે ચેપ્ટર પૂરા થઈ જશે. સમજાય છે? તો તમે વિચારો સપ્ટેમ્બર મહિનાના એન્ડ સુધીમાં આ વસ્તુ પૂરી થઈ જાય તો તમારી તૈયારી તો ઓલમોસ્ટ થઈ ગઈ ને, હે ને? એનો મતલબ તમે ગણિતની અંદર 35 માંથી 27 કે 28 માર્ક્સ લાવી દીધા. એનો મતલબ તમે હવે કન્ફર્મ છે કે મેઇન્સમાં બેસવાના. એ કન્ફર્મ છે કે 27-28 માર્ક્સ તમારે આમાં લાવી દીધા તો તમારે મેઇન્સમાં બેસવાનું કન્ફર્મ છે. ગમે એમ કરીને 26-27 ઉપર માર્ક્સ લાવો બસ. પડી સમજ હું શું કહેવા માંગુ છું? એનો મતલબ બીજો પણ 10 મિનિટનો ટાઈમ છે આપણી પાસે. 10 મિનિટનો ટાઈમ છે આપણી પાસે, બરાબર છે. કોઈ પ્રશ્ન એકદમ ઇઝીલી થઈ જશે, કોઈ પ્રશ્નમાં થોડો ટાઈમ પણ લાગશે. એટલા માટે મેં આને 10 મિનિટ આપી છે. તો આવી રીતે જો તમે પ્રોપર પ્લાનિંગ સાથે તૈયારી કરો છો તો મને નથી લાગતું કે ના થાય. એનો મતલબ તૈયારી કરો. કોઈ નવો ફ્રેશર સ્ટુડન્ટ હોય તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિકને પહેલા તૈયાર કરો. આ ટોપિકોને પહેલા તૈયાર કરો. અને આને જો તમે પહેલા તૈયાર કરશો ને તો સીધો હિસાબ છે તમે એક્ઝામને બહુ સરળતાથી પારી કરી દેશો. સમજાય છે? હવે આગળ વધીએ રીઝનિંગમાં. તો આવી રીતે બેચમાં પણ હું એ જ કરાવું છું કે પહેલા તમને મેન્સની તૈયારી કરાવીશ પણ સ્ટ્રેટેજી પ્રીની સાઈડ પર રાખીશ. રીઝનિંગ. તો રીઝનિંગમાં સૌથી મહત્વનો ટોપિક છે જેનું નામ છે પઝલ. હવે પઝલમાં અલગ અલગ પઝલ આવે. એક તો બોક્સ અને ફ્લોર વાળી પઝલ આવે, ત્યાર પછી ડે વાળી પઝલ આવે, ડે મંથ જેને પઝલ કહેવાય, ત્યાર પછી લાઈન વાળી પઝલ આવે, ત્યાર પછી સર્કલ વાળી પઝલ આવશે, ત્યાર પછી અનસર્ટેન પઝલ આવશે. બોક્સ, ફ્લોર, ડે, લાઈન, સર્ટેન આ બધી પઝલ આવશે. તો મિત્રો આ બધી પઝલો તમારે સોલ્વ કરવાની છે. હવે આ જ પઝલો બધી તમે નહીં માનો 10 થી 15 ગુણમાં. કેટલા? 10 થી 15. 10 થી 15 ગણ તમે ઓછા કીધા. 15 થી 20 ગુણમાં, હે ને? 15 થી 20 ગુણની પઝલો પૂછાશે એક્ઝામની અંદર. 15 થી 20 ગુણની પઝલો જે માત્ર ને માત્ર તમારે એક પઝલે જો 3 મિનિટ પણ આપો છો, બરાબર છે, તો હું એમ કહું 10 થી લઈને 12 મિનિટમાં તમારા પઝલનો ટોપિક કમ્પ્લીટ થઈ જાય. એનો મતલબ સૌથી પહેલા તમે ફોકસ કરો પઝલ પર, બરાબર? સૌથી પહેલા ફોકસ કરો પઝલ પર. અને બીજી વસ્તુ, આ પઝલ તમને મેન્સમાં પાસ કરાવશે. પઝલ થોડી એટલી બધી ટફ નહીં પૂછાય, ઇઝી પૂછાશે પ્રીમાં, બટ મેન્સની અંદર થોડી લેવલ વાળી પઝલો આવશે. એટલે તમારે અત્યારે મેન્સ વાળી લેવલની પઝલ બી અત્યારથી તૈયારી કરવી પડશે. રેડી? તો પ્રેક્ટિસ થશે તો ઓછા ટાઈમમાં થશે. અને ઓછા ટાઈમમાં કરવું બહુ જરૂરી છે. હરેક પ્રશ્ન પાછળ ટાઈમનું બહુ મહત્વ છે. ક્લિયર છે? ત્યાર પછી હવે બાકીના જે ચેપ્ટર કયા ચેપ્ટર? તો તમે જોશો આલ્ફા ટેસ્ટ, આલ્ફા એન્ડ નંબર ટેસ્ટ, બરાબર છે. એક આલ્ફા છે, એક આલ્ફા નંબર ટેસ્ટ છે. ત્યાર પછી ડિસ્ટન્સ ડાયરેક્શન છે, એટલે કે દિશા અંતર છે, બરાબર છે. ત્યાર પછી રેન્કિંગ છે, ત્યાર પછી સિલોક્સ છે, ત્યાર પછી આમાં પણ ઇનઇક્વાલિટી આવે છે, બરાબર છે. ત્યાર પછી આની અંદર હજી એક બાકી રહ્યો બ્લડ રિલેશન, બરાબર છે. અને ડીએસ ડાટા સફિશિયન્સી. તો કહેવાનો મતલબ આ બધામાંથી એક બે પ્રશ્ન પૂછાશે. પણ આ બે ટોપિક છે ને, આ બે ટોપિક એમાંથી તમે માની લો કે 8 થી 9 પ્રશ્નો તમને જોવા મળશે એક્ઝામમાં.
થી 8 થી 9 પ્રશ્ન, અને માત્ર 3 મિનિટમાં તમારે સોલ્વ થઈ જશે એટલું રાખવાનું છે. એનો મતલબ અહીંયા 12 મિનિટ થઈ, અહીંયા 3 મિનિટ થઈ 15, અને આમાં 15-20 માર્ક્સની તૈયારી થઈ ગઈ, અને આમાં 8-9 માર્ક્સની તૈયારી થઈ ગઈ. તો તમે વિચારો 20 ને 8 28 અહીંયા થઈ ગયા, હજી 5 મિનિટનો સમય બચ્યો છે. આ મિસેલીને સોલ્વ કરો એટલે આરામથી રીઝનિંગ ની અંદર 35 માંથી 30 પ્લસ સ્કોર થઈ જાય એમ છે. 35 માંથી 30 પ્લસ સ્કોર આરામથી તમે કરી શકો છો રીઝનિંગ ની અંદર. તો રીઝનિંગ ની સ્ટ્રેટેજી આ છે. એટલે મેઇન છે પઝલ પર ફોકસ કરો, સિલોક્સ પર ફોકસ કરો, ઇનઇક્વાલિટી પર ફોકસ કરો. આવા ટોપિકો પહેલા સોલ્વ કરો, આવા ટોપિકોને પહેલા પ્રેક્ટિસ કરો, અને આની ખૂબ પ્રેક્ટિસ કરો. હે ને, જ્યાં સુધી ઓછા સમયમાં ના સોલ્વ થાય ત્યાં સુધી પ્રેક્ટિસ કરો. એક ટાર્ગેટ રાખો કે મારા આટલા પ્રશ્નોને આટલા મિનિટમાં પૂરા કરી જ દેવા છે એની હાવ, તો આરામથી થશે. અધરવાઇઝ તમે શાંતિથી કરશો તો નહીં થશે. એટલે પહેલા સોલ્વ કરો, સોલ્વ કર્યા પછી એને વિધિન અ ગિવન ટાઈમ સોલ્વ કરો, એટલે આરામથી મસ્ત રીતે સોલ્વ થઈ જશે. આવી રીતે સ્ટ્રેટેજી રાખીને ચાલશો તો જ એક્ઝામ ક્લિયર થશે. બાકી આરામથી સોલ્વ કરશો તો એક્ઝામ ક્યારેય ક્લિયર થશે નહીં. ભલે આવડતું બધું હશે પણ એક્ઝામ ની ક્લિયર થશે. તેવી રીતે ઇંગ્લિશ છે, તો ઇંગ્લિશમાં સૌથી મહત્વનો ટોપિક છે રીડિંગ કોમ્પ્રિહેન્શન, જેને આરસી કહેવાય. ત્યાર પછી આવે છે ક્લોઝ ટેસ્ટ, ત્યાર પછી આવે છે જમ્બલ. બરાબર છે. તો સૌથી વધારે ટોપિકો પૂછાયા, તો આને તમે સોલ્વ કરો સૌથી પહેલા. અને વર્બલ બેઝ ઇંગ્લિશ, થોડું ન્યૂઝપેપર રીડ કરો. બરાબર છે. આ બધી વસ્તુઓ તમે પહેલા કરો. ક્લિયર થાય છે, બધું સમજાય છે. અને બાકીના જે બેચમાં જે ગ્રામર ચાલતા હોય, જે થોડું ગ્રામર ચાલતું હોય એમાં એરર ફાઇન્ડ કરવાની હોય, તો એરર પર ફોકસ કરો. બરાબર છે. હવે ઇંગ્લિશ કેવી વસ્તુ છે કે તમારે ડેલી એને લઈને બેસવું પડશે, અને ન્યૂઝપેપર થોડું રીડિંગ કરવું પડશે. હવે બિઝનેસ સ્ટાન્ડર્ડ ન્યૂઝપેપર છે, ઇકોનોમિક ટાઈમ્સ ન્યૂઝપેપર છે, ઇંગ્લિશના ન્યૂઝપેપર લઈ લ્યો. બરાબર છે. અને થોડું એમાંથી આર્ટિકલ રીડ કરતા થાવ. બરાબર છે. એમાં વર્ડ્સ આવે એને અંડરલાઈન કરો. આજ તો એઆઈ નો જમાનો છે, ચેટ જીપીટી છે, સીધો ક્લિક કરો, તમને આખું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને આપી દેશે. એટલે તમને સમજતા ખબર પડે કે આમાં એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે. પછી ધીરે ઇંગ્લિશને ઇંગ્લિશમાં સમજવાની કોશિશ કરો. આ એક સેલ્ફ પ્રેક્ટિસનો પાર્ટ છે. રેડી? સામાન્ય અભ્યાસ, બસ આ અપાવશે તમને સિલેક્શન. મેન્સની અંદર આ જ તમને પાસ કરાવશે. મેન્સમાં આ સબ્જેક્ટ તમને પાસ કરાવી દેશે. 40 માર્ક્સનો આ વિષય છે. રેડી? 40 પ્રશ્નો પૂછાશે. આની અંદર મહત્વનો વિષય છે, જેની અંદર તમારે કરંટ અફેર્સ તૈયાર કરવાનું છે છેલ્લા 6 મહિનાનું. અત્યારથી જ વાંચવાનું શરૂ કરી દેવું પડશે, છેલ્લા 6 મહિનાનું. ત્યાર પછી બેન્કિંગ અવેરનેસ કરવાનું છે. બરાબર છે. જે ક્લાસની અંદર આપણે કરાવીએ છીએ એમાં અલગ અલગ ટોપિક છે, હું તમને બતાવીશ એનો સિલેબસ શું છે. તો આ બધી વસ્તુઓ, અને થોડું સ્ટેટિક જીકે, હે ને, પણ ખાસ કરીને કરંટના પ્રશ્નો વધારે પૂછાશે. તો છેલ્લા 6 મહિનાનું અત્યારથી જ ડેલી એવું શેડ્યુલ બનાવો કે મારે ડેલી 1 કલાક કરંટ વાંચવાનું છે, ડેલી 1 કલાક બેન્કિંગનું સાથે કરવાનું છે. બેન્કિંગનું એટલું બધું ટેન્શન નથી લેવાનું. બેન્કિંગનું બેચમાં તમને જેટલું કરાવે એટલું કરતા રહેવાનું, કારણ કે એ પ્રોપર એના ચેપ્ટરો છે, લિમિટેડ કન્ટેન્ટ છે. પણ કરંટ અફેર્સનો એરિયા મોટો છે, એટલે છેલ્લા 6 મહિનાનું પકડીને ચાલો. ડિસેમ્બરમાં એક્ઝામ છે, મે મહિનાથી જૂન મહિનાથી પકડી લો કરંટ અફેર્સ, અને ડિસેમ્બર સુધીનું કરંટ અફેર્સ કરવાનું છે. તો કહેવાનો મારો મતલબ કે આ કરંટનું પણ ડેલી તૈયાર કરતા જાઓ, એટલે મસ્ત રીતે કરંટ પણ તૈયાર થાય. આ એનો સિલેબસ છે કમ્પ્લીટ, તમે જોઈ શકો છો. જો કે આના માટે એક વિડીયો મેં બનાવેલો છે. આ ગણિતનો કમ્પ્લીટ સિલેબસ છે કે આટલા ચેપ્ટરો કરવાના છે. ત્યાર પછી આ રીઝનિંગનો સિલેબસ છે, પ્રી પ્લસ મેથ્સનો. ત્યાર પછી તમે જોશો આ ઇંગ્લિશનો સિલેબસ છે, એમાં વર્બલ પાર્ટ છે, રીડિંગ કોમ્પ્રિહેન્શન, ક્લોઝ ટેસ્ટ, જમ્બલ. ત્યાર પછી આ ગ્રામરના ટોપિકો છે. ત્યાર પછી તમે જોશો સામાન્ય અભ્યાસ, તો મેં તમને કીધું બેન્કિંગ અવેરનેસ, આટલું તમને ક્લાસમાં કરાવવામાં આવશે પ્રોપર. અને કરંટ છેલ્લા 6 મહિનાનું વાંચવાનું છે, એ પણ ક્લાસમાં કરાવવામાં આવશે. એટલું ડેલી કરતા રહેવાનું છે. આગળ વધીએ. આ છે ગુજરાતની વેકેન્સીઓ 698. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, સોરી યુકો બેંક નહીં, મેં તમને લગભગ અગાઉ યુકો કીધી. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા હજી રિપોર્ટ નથી કરી, એ કરશે. આ જગ્યાઓ 750 ને ક્રોસ કરી જશે. રેડી? ડન. આ આપણી યુટ્યુબ ચેનલ છે. ઓકે, એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ. આ યુટ્યુબ ચેનલની ઉપર આપણે ઘણા બધા વિડીયોઝ, ઘણા બધા નોટિફિકેશન જે પણ આવતું હોય એ આમની અંદર આપણે ડિસ્કસ કરતા હોઈએ છીએ. ઓકે, માની લો કોઈ ફ્રી સિરીઝ, પ્રેક્ટિસ સિરીઝ હોય તો એ પણ આપણે ડિસ્કસ કરશું. અને જો તમારે ડિમાન્ડ હશે, તમને એવું લાગશે કે સાહેબ અમને થોડી હજી વધારે પ્રેક્ટિસ કરવી છે, તમે સેશન લઈને આવો, તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. બરાબર છે. જેને જરૂર છે એના માટે જરૂરથી આપણે આ સેશનો લાવશું. અને કમ્પ્લીટ આની પર પઝલો સોલ્વ કરાવશું, ડીઆઈ સોલ્વ કરાવશું, અલગ અલગ ટોપિક આપણે જરૂરથી લાવશું. ચાલો, રેડી? તો વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના લાઈવ સ્પેશિયલ કોર્સ છે. તો તમે જોઈ શકો છો રેલવેનો પણ એક કોર્સ છે, ઓલ ઇન વન લાઈવ બેચ.
રેલવે ટેકનિશિયન ગ્રેડ 3 લાઈવ બેચ અને IBPS SBI ની સિલેક્શન 3 લાઈવ બેચ. તો તમે જોઈ શકો છો આ બેંકની લાઈવ બેચ છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ લાઈવ બેચમાં એડમિશન લેવું હોય તો એ લઈ શકો છો. ફર્સ્ટ પેમેન્ટ, સેકન્ડ પેમેન્ટ અને થર્ડ પેમેન્ટમાં, એટલે કે 3 EMIમાં પેમેન્ટ કરીને તમે આ કોર્સ લઈ શકો છો. બરાબર. આના માટે તમારે વેબસંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. તો મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં. રેડી? કમ્પ્લીટ સ્ટ્રેટેજી ડિસ્કસ કરી છે, એ સ્ટ્રેટેજી પ્રમાણે પ્રોપર તૈયારી કરો. ઠીક છે? મળીએ છે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.